નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તે દિલથી સ્વાગત કરું છું. પેન્શનોની કર્મચારીઓ માટે 8મા પગાર પંચને લઈને આજ રોજ તારીખ 6/9/2025ના રોજ 8:20 કલાકે આવી મહત્ત્વની જાહેરાત. તો મિત્રો, તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. તો મિત્રો, 8મા પગાર પંચના પગાર અને કર્મચારીઓના લાંબા સમયથી 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન 8મા પગાર પંચને લઈને એક મોટા સમાચાર આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દેશના 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારી અને પેન્શનધારકોને પગાર પેન્શનમાં વધારા માટે લાંબો સમયની રાહ જોવી પડશે. મિત્રો, શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ. ચેનલમાં નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી લેજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. તો 8મા પગાર પંચને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. દેશના 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારી અને પેન્શનોના પગાર અને પેન્શન વધારા માટે લાંબા સમયથી રાહ જોવા પડી શકે છે મિત્રો. નિષ્ણાતોના મત અનુસાર 8મા પગાર પંચની ભલામણો 2027ના અંત સુધીમાં અથવા 2028ના શરૂઆતમાં લાગુ થઈ શકે છે. આનો અર્થ એ છે કે કર્મચારીઓના પગાર વધારા માટે 2 વર્ષથી વધુ રાહ જોવી પડી શકે છે મિત્રો. 7મા પગાર પંચ સાથે સરખામણી. ભારતમાં 7મા પગાર પંચની જાહેરાત સપ્ટેમ્બર 2013માં કરવામાં આવી હતી અને તેને લાગુ કરવામાં લગભગ 2 વર્ષ અને 9 મહિના લાગ્યા હતા મિત્રો. તો ફેબ્રુઆરી 2024માં સૂચના જારી થયા પછી કમિશને કામ શરૂ કર્યું અને તેનું પગાર માળખું 1 જાન્યુઆરી 2016થી અમલમાં આવ્યું. 8મા પગાર પંચ માટે પણ આવો સમય લાગી શકે છે. એ જ રીતે જો 8મી પગાર પંચની સીપીસી જાન્યુઆરી 2025માં રચાય છે તો તેની ભલામણો ફક્ત 2027-28ની વચ્ચે જ લાગુ કરવામાં આવશે. જો કે વસ્તુઓ ઓનલાઈન હોવાથી મેન્યુઅલ કામ માટેનો સમય બચશે. આ આધારે કમિશને તેની ભલામણ વહેલા સબમિટ કરી શકે છે. તો મિત્રો, તમને કહ્યું તેમ 7મા પગાર પંચના લાગુ થતાં કેટલો સમય લાગ્યો હતો એ પણ આપણે વાત કરી. એ સમય જોતાં આપણે નિષ્ણાતોના મત અનુસાર કે હવે 8મો પગાર પંચમાં કેટલો સમય લાગશે. તેવું કહેવામાં આવ્યું છે કે ભલામણો ફક્ત 27-28ની વચ્ચે જ લાગુ કરવામાં આવે તેવી શક્યતાઓ લાગી રહી છે મિત્રો. અત્યાર સુધી સરકાર દ્વારા કોઈ ખાસ કાર્યવાહી કરવામાં આવી નથી. તો તમે જાણો છો તો મિત્રો કે કેન્દ્ર સરકાર જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચ 8મા સીપીસીની રચનાની જાહેરાત કરી હતી. પરંતુ 8 મહિના પછી પણ તેની કાર્યકાળની શરતો, ચેરમેન અને સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. આ વિલંબના કેન્દ્રીય કર્મચારીઓમાં ચિંતા પેદા કરી રહ્યા છે. તેમને ડર છે કે જો કમિશનનું કામ શરૂ નહીં થાય તો જાન્યુઆરી 2026 સુધીનો અમલ કેવી રીતે થશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ કર્મચારીઓ અને ચિંતાઓ. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનોના માટે 8મું પગાર પંચ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ફુગાવાનો સતત વધી રહ્યો છે અને તેમના પગાર મુજબ ગોઠવી શકાતો નથી. ગયા વખતે જ્યારે 7મું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે લાખો કર્મચારીઓને પેન્શનોને મોટો લાભ મળ્યો હતો. આ વખતે પણ કર્મચારીઓના મૂળ પગાર અને ભથ્થામાં મોટો વધારો થવાની અપેક્ષા રાખી રહ્યા છે, પરંતુ વિલંબના કારણે કર્મચારીઓનો પણ રોષ વધી રહ્યો છે મિત્રો. ત્યારબાદ વાત કરી લઈએ સરકાર શું કહે છે. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે સરકાર વિવિધ હિસ્સેદારો તરફથી 8મા પગાર પંચ અંગે સૂચના મળ્યા છે. ટૂંક સમયમાં ઔપચારિક સૂચના જારી કરવામાં આવશે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે કમિશન નિર્ધારિત સમય મર્યાદામાં તેની ભલામણો આપશે અને જેનો નિર્ણય સંદર્ભની શરતો TOR લેવામાં આવશે મિત્રો. ત્યારબાદ પગાર પંચમાં કામમાં કેમ વિલંબ થઈ રહ્યું છે. નિષ્ણાતો માને છે કે સરકાર સામે ઘણા પડકારો છે. ઉદાહરણ તરીકે ફુગાવાનો દરને ધ્યાનમાં રાખી પગાર વધારો કરવો, રાજકોષીય ખાત પર દબાણ, રાજ્ય સરકાર પર અસર કારણ કે તેઓ પણ ઘણીવાર કેન્દ્રની ભલામણનું પાલન કરે છે. કેવી રીતે રસ્તો નીકળી શકશે તો મિત્રો, જો 8મો પગાર પંચ 2025માં રચાય અને રિપોર્ટ તૈયાર કરવામાં 2 વર્ષ સમય લાગે તો 2028ની શરૂઆતમાં લાગુ કરી શકાય છે. જો કે 7મા પગાર પંચની સમયરેખાની અનુસરી તે ફરજિયાત નથી. હાલમાં જે રીતે સંદર્ભ શરતો, TOR અને કમિશન સભ્યોની નિમણૂક વિલંબ થઈ રહ્યો છે તે જોતાં એવું લાગે છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ 2028 રાહ જોવી પડશે મિત્રો. આ તો આ વખતે આટલી મહત્વપૂર્ણ અપડેટ.